જય માતાજી મિત્રો. જય શ્રી રામ. પહેલાં તો બધાને દાદાજી જય માતાજી. હવે ખાસ બધાએ મારો બર્થડે વિશ કર્યો અને શુભકામનાઓ ખૂબ ખૂબ આપી, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે તો એવું કાંઈ રાખતા નથી કે કાંઈ એવું બર્થડે મનાવતાય નથી, ટાઈમ નથી રહેતો, બરાબર. અને કદાચ ટાઈમ હોય તો એ બધી પશ્ચિમી સંસ્કૃતિ છે. આપણે તો એક વરસ ઓછું થયું એવું માનવી છે, બરાબર. પણ બધાના આશીર્વાદ છે એટલે હાલે છે બધું, બરાબર. આવા નવા આશીર્વાદ રાખજો અને ભગવાનભાઈ પ્રાર્થના કરજો કે આપણને સદબુદ્ધિ આપે એટલે વાંધો ન આવે. અને બતાવી દઉં તમને આજે બધું પાછું. હમણાં 2-3 દિવસથી વિડીયો નહોતો બન્યો, અઠવાડિયું થઈ ગયું લગભગ. આપણે ઘઉંમાં હાર્વેસ્ટરે હાલી ગયું છે, આજે આવી ગયું છે મશીન આપણે જાહેરનું કટિંગ કરવાનું. તો જાહેર વઢાવી નાખવી, બતાવું તમને. જુઓ, જાહેર વટાઈ ગઈ છે અને હવે હાર્વેસ્ટર હાલી ગયું આપણે. હવે રસકામાં આપણે ગટવી પાણી વાળે છે. જુઓ, જાહેર હવે પૂળા વાળીને અને પાથરા કરવાના છે. આ જો આમ ગણો ને, અમારો ભંગાર કહેવાય. અમારા માટે સોનું કહેવાય પણ તમારા માટે ભંગાર કહેવાય. એનું કારણ છે, ભંગારના ભાવ કરતાંય સસ્તા ઘઉં જાય છે અત્યારે, બરાબર. અત્યારે કંઈ કિંમત નથી આની, બધાને આના વગર કોઈને હાલતું નથી. ભંગારનો ભાવે 30 રૂપિયા છે અને આના 25 રૂપિયા નથી મળતા, બોલો. એટલે તમારા માટે ભંગાર, અમારું સોનું પડ્યું છે. જો આમ ખેતરમાં છે કંઈ કિંમત આની. એટલે આવું છે બધું. જો આપણે સર્વિસ લાંબી કરી દીધી છે. આજે આવવાનું હોય મશીન ઘઉં સાફ કરવાનું. અને નીરની વાત કરું, આજે સરસ મજાની લીલી મકાઈ આવી ગઈ છે, કડાયાથી આવી છે. હવે દાદાનું નામ તો ભૂલી ગયો આપણે, તાત્કાલિક સાંજે ભરવા ગયા હતા, પૂછતા ભૂલી ગયો નામ. એવું છે, આમ બધા ઓળખવી છે, નામ ભૂલાઈ જાય, સારું એવું થાય છે. સરસ મજાની આપણે ગાય લઈ લીધી છે. ગાય તમને દેખાડી દઉં, બરાબર. એ પહેલાં જો આ બધું દેખાડી દઉં, નવા મહેમાન બે. હવે ગોડાઉનની વાત કરી દઉં. ગોડાઉન આપણું જો અડધું ભરાઈ ગયું, જોવો ભરાઈ ગયું. 2 ગાળા ખાલી રહ્યા, ત્રીજો ગાળો અડધો પૂગી ગયો. તો અઠવાડિયાની અંદર આટલું બધું શક્ય બન્યું છે, બરાબર. તો બધાનો ખૂબ ખૂબ આભાર. ખાસ વાત કરી દઉં, આ પાલો બધો આવે માંડવીનો, થોડો કાળો આવે છે પણ હાવ ખારિયું ખવડાવવું એ કરતાં આપણે કીધું મિક્સમાં નાખી જ આવી છે, ખારિયું અને પાલો, અને મિક્સમાં ખાઈ જાય છે બધું. તુવેરનો પાલો છે, જો આ તુવેરનો પાલો છે, ઉપર ખારિયું છે, આ પાલો છે, વચ્ચે પાછું ખારિયું, હજી પાછું ખારિયું આવશે. અત્યારે ટ્રેક્ટર ગયું છે ભરવા આપણું, યાની ઉપર નાખી દેવું પાલા ઉપર, બધું મિક્સમાં થતું જાય એટલે ખાય. નહીંતર તો પાલો તો હાવ થઈ જ રહ્યો તો માંડવીનો, બધાને ખબર જ છે. પણ ખાસ વાત કરી દઉં, આજે ગાડીઓ આવે છે વંથલી પાસે, જાપોદર ગામ એવું, ત્યાંથી લગભગ 10-12 ગાડી આવી ગઈ છે ફ્રી ઓફ. અને કેટલા 6 ગાડીના ભાડાના દાતા હતા આપણે ગોંડલથી, અમારે રાજુભાઈ કરીને, બરાબર. 6 ગાડીનું ભાડું એણે ચૂકવું. ત્યાર પછી 2 ગાડીનું ભાડું છે આપણે સુરતથી શિવનંદી ગૌસેવા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ, તો એ લોકો. અને હજી 5 ગાડી આવવાની છે, લગભગ 5 ગાડી આવશે ને એટલે આ બધું પેક થઈ જાય. 1 ગાળો કદાચ ખુલ્લો રહે, બરાબર. તે પછી પાછું ખાર્યું ને આને ત્યાં એટલું બધું લોકલ આવશે. એ 5 ગાડીના ભાડાના દાતા છે આપણે સત્ય ગૌસેવા ગ્રુપ, ધૂન મંડળ હાલે છે. તો એ એટલે ખૂબ ખૂબ ભગવાનની દયા. હમણાં તમને ખબર હોય, મહિના દી પહેલાં આપણે 10 દિવસનો પાલો નહોતો રહ્યો, ત્યાં પાછું ગોડાઉન પેક થઈ ગયું, બરાબર. એટલે આટલી ભગવાનની દયા હે, વગર માગે દે છે તો આપણે શું કામ માગવું જ જોઈએ. આપણે તો પહેલેથી જ સંકલ્પ છે કે માગવું નહીં, બરાબર. ગાય લેવી હતી, ગાય લઈ લીધી છે, ટ્રેક્ટર આવી ગયું હતું અને હવે ઘોડી વેચવાની છે મીરા આપણે, બરાબર. કારણ કે એટલો બધો ખર્ચો કર્યો હોય ક્યાંકથી કાઢવાને, એટલે જોવો અમારે લીલડી જોવો બેઠી છે ને લાંબો પગ કરીને, કઈ ઘટે. અમારે આનું નામ છે સરજુ, જુઓ. અને હવે
દેખાડી દઉં ગાય તમને. બહાર બાંધી છે. હમણાં વિયાવાની છે. જો આપણી છે મંગળા રાધી થી પછી આપણે કાનો અને આ ગાય આપણે લીધી છે ગોરી. બેયનું નામ ગોરી છે. આ ગોરી છે આપણી, એ આપણે લીધી. અને ઓલી ગોરી છે લાલ મોરાવાળી, એ આપણે ગોવાળની છે. જે લીલડી વાસળી હતી એ આ ગાની છે, બરાબર. અને આની વાસળી જે લાલ સરજુ કીધું એ, ને હજી અત્યારે વિયાવાની, આવું કદાચ 2-3 દીમાં વિયાઈ જાહે, બરાબર. તો લીલી મકાઈ માથે બેઠી હોય ને, કાનો ને બધા જલસા કરે. મકાઈ બહુ આવી જાજી આપણે, એક આખો ફેરો ટ્રેક્ટરનો ને એક કઠોળો. પાછી આ બીમાર હારું આપણે અલગ રાખી દીધી છે. બળદના દર્શન કરાવી દો બધાયના. જો પતરા બતરા વાળીને રેડી કરી દીધા સાહેબ વૈસે એના. ખાઈને બેઠા છે ને બધું મજા મજા કરે છે. હમણાં ઘણા સમયથી લીલી કંઈ એવું નહોતું એટલે એવું છે. ખાહે આ 2 દિવસ હાલશે. આને વધારે નખાઈ ગઈ થોડીક દુબળાને. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર ખાસ. અને જે આવો ને આવો સપોર્ટ કરતા રહીજો, એટલે વધારે આપણે બળદને સાચવી શકી. જેમ મને વધારે બળદ હસવાય આપણીથી. હાલો મળશું નવા વિડીયોમાં. જય ગૌ માતા, હર હર મહાદેવ.